ઉત્તરાયણ પોલીસ સ્ટેશન તથા વરાછા પોલીસ સ્ટેશનમાં એસીના આઉટડોરની ચોરી કરનાર આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ઉત્તરાયણ પોલીસ। સુરત શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાની ગંભીરતાથી નોંધ લઈ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 4 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એલ ડિવિઝન સુરત શહેરનાઓએ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર MZ પટેલ નાઓને સૂચના આપી હતી। જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર MZ પટેલ ઉત્તરાયણને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR પાટીલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ। જે અન્વયે હેડ કોન્સ્ટેબલ અશ્વિન સિંહ પ્રભાત સિંહ તથા હેડ કોન્સ્ટેબલ રવિરાજ સિંહ નીરુભા તથા હેડ કોન્સ્ટેબલ હરદેવ સિંહ બળવંતસિંહ નાઓને અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળી હતી કે એક ઓટો રિક્ષા જેનો નંબર GJ05AY8714 માં ચોરીના એસીના આઉટડોર મશીન કમ્પ્રેસર લઈ ઉત્તરાયણ ગણનારા 3 રસ્તા પાસે જાહેરમાંથી ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓ 1 પ્રકાશભાઈ નરેશભાઈ કોસ્ટ્રી, 2 ધર્મેશ નગીનભાઈ દેવી પૂજકને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તારીખ 27/7/2024 થી તારીખ 31/7/2024 દરમિયાન ઉત્તરાયણ અને વરાછા વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા સદર ઇસમો પાસેથી એક ઓટો રિક્ષા રજિસ્ટર્ડ નંબર GJ05AY8714 ની તથા એસીના આઉટડોર મશીન કમ્પ્રેસર નંગ 7 મળી કુલ્લે ₹1,44,000 મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા।